નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, PSI ભરતીનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આજના આ વિડીયોની અંદર આપણે તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એના વિશે, સાથે સાથે આ પરિણામ તમે કઈ રીતે ચેક કરી શકો છો એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો તમે જોઈ શકો છો જે ઓફિશિયલ વેબસાઇટ છે લોકરક્ષક ભરતી બોર્ડની, એના પર અહીંયા જાહેરાત આપી દેવામાં આવી છે। તારીખ 17/2/2025ના રોજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવા બાબત તારીખ 8/1/2025થી ગુજરાત રાજ્યના 15 કેન્દ્રો પર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલ। જે શારીરિક કસોટી પૂર્ણ થતાં આ કસોટીમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે અહીં ક્લિક કરો। તો જેવું તમે અહીંયા ક્લિક કરશો એવું તમારા સામે જે છે એક PDF ડાઉનલોડ થશે। જે PDF જે છે એ મેં ઓલરેડી ડાઉનલોડ કરી દીધેલી છે અને એ PDF જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દેવામાં આવી છે। ટેલિગ્રામ ચેનલની અંદર જઈ તમે એ PDF જે છે એ જોઈ શકો છો। તો ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, જેની અંદર જે આ PSI ભરતી જેણે આપેલી છે એની અંદર અંદાજિત 1,03,000 જેટલા ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે। તો એ તમામ ઉમેદવારોને હાર્દિક શુભકામનાઓ। સાથે તમારે એ PDF જોઈએ તો ટેલિગ્રામ ચેનલની અંદરથી તમે ડાયરેક્ટ જે છે એ મેળવી શકો છો। તો તમામ ઉમેદવારો ટેલિગ્રામ ચેનલમાં જઈ અને એ PDF જે છે એ જોઈ ચેનલ જોઈન કરી અને જોઈ લેજો। હવે આપણે સૂચનાઓ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો શારીરિક કસોટી અંગે દોડ અને શારીરિક માપ કસોટી 15/2/2025 સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીની અરજીઓમાં RFID લેબ ડેટા CCTV કેમેરાના રેકોર્ડિંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક કસોટીમાં ઊંચાઈના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે। ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે। એટલે કે ઘણા બધા ઉમેદવારોને એવું હતું કે મારી ઊંચાઈ થઈ જતી હતી છતાં અમને ફેલ કરે છે, તો એમના પરિણામ જે છે એ ચકાસણી કર્યા પછી જ જે છે એ આ પરિણામ જે એ જાહેર કરવામાં આવેલ છે। પછી બીજી સૂચના તમે જોઈ શકો છો, ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, ક્લેરિકલ અથવા બીજી કોઈ પણ ભૂલના કારણે લાયક ઠરવામાં આવેલ છે કે પસંદ કરવામાં આવેલ છે તો કોઈપણ તબક્કે તે રદપાત્ર થવા રહેશે। એટલે કે તમારું અત્યારે નામ આવી ગયું, તમે ફોર એક્ઝામ્પલ PSIની જે શારીરિક કસોટી હતી એની અંદર ફેલ થયા હોય, પરંતુ અત્યારે જે આ 1,03,000 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે એની અંદર જો તમારું નામ આવી ગયું હોય તો તમને ભવિષ્યની અંદર ગમે ત્યારે જે છે એ તમારું જે છે એ નામ છે એ રદ થવા માટે તમે એલિજિબલ થઈ જશો। અને પછી એ લખ્યું છે સરકારશ્રી, નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટ તરફથી વખતે જે ચુકાદો નિર્ણય આવશે એ તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે। એટલે કે હાઈકોર્ટ દ્વારા, સરકાર દ્વારા અથવા તો સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ નવો ચુકાદો આવે તો એ તમામ ઉમેદવારોને જે છે એ લાગુ પડશે। જો કોઈ ઉમેદવારને શારીરિક કસોટીના પરિણામની વિગતો અંગે કંઈ વાતો કે રજૂઆત કરવી હોય તો અરજી સાથે કોલ લેટરની નકલ સામેલ રાખી પુરાવા 22/2/2025 સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G12 સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9 ગાંધીનગર, એ જે પિનકોડ નંબર આપવામાં આવેલો છે ખાતે રૂબરૂમાં અથવા રજિસ્ટર્ડ પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ અથવા કુરિયરથી 22/2/2025ના સાંજના 5:30 વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે। 22/2/2025 બાદ મળેલ કોઈ પણ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। તો જે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર જો તમને કોઈ પણ પ્રકારનો વાંધો હોય તો તમે જે છે એ રૂબરૂમાં અહીંયા જે એડ્રેસ આપ્યું છે ત્યાં જઈ અને રૂબરૂમાં ફરિયાદ કરી શકો છો। સ્પીડ પોસ્ટ અથવા કુરિયરથી તમારી અરજી જે છે એ 22/2/2025 સુધી જમા કરાવી શકો છો। તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે છે એ PSI ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એના વિશે, એની PDF તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશે અને ખૂબ જ અગત્યની સૂચનાઓ હતી એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।